નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવીના લેટેસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન, એટલે કે એના 96મા દિવસે હિન્દી અને ગુજરાતી બંને વર્ઝનનું કલેક્શન આપણે જાણીશું અને સાથે સાથે જય કનૈયા લાલ કી ગુજરાતી મૂવીના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું. તો સૌથી પહેલાં ગુજરાતની ધરોહર કહેવાય ગુજરાતી સિનેમાની એવી મૂવી એટલે કે લાલો મૂવીના બોક્સ ઓફિસ કલેક્શનથી વાત ચાલુ કરીએ આપણે. તો 92મો દિવસ એટલે કે શુક્રવાર ગયો ત્યારે લાલો ગુજરાતી મૂવી હવે થોડું ગુજરાતી વર્ઝન છે ને થોડું ઓછું કલેક્શન કરી રહ્યું છે, કારણ કે શો બહુ જ ઓછા થઈ ગયા. લગભગ 1 લાખનું કલેક્શન શુક્રવાર એટલે કે એના 92મા દિવસે ગુજરાતીમાં થયું અને હિન્દીમાં 5 લાખનું કલેક્શન. હિન્દી વર્ઝન રિલીઝ તો થયું છે પણ સ્ક્રીન બહુ ઓછી છે, લગભગ 400 સ્ક્રીન ઉપર ચાલે છે મૂવી અને એનું કલેક્શન 5 લાખ આવ્યું છે. શરૂઆત છે, કૃષ્ણ છે, બધું જ શક્ય છે એમ ચાલીને આપણે આગળ વાત વધારીએ. 93મા દિવસની શનિવાર, 93મો દિવસ એટલે કે શનિવાર ગુજરાતીમાં 3 લાખ અને હિન્દીની અંદર 13 લાખ રૂપિયાનું કલેક્શન. 94મો દિવસ એટલે કે રવિવાર ગુજરાતીમાં 5 લાખનું કલેક્શન અને હિન્દીમાં 15 લાખનું કલેક્શન. 95મો દિવસ અને સોમવાર ગુજરાતીમાં 1 લાખનું કલેક્શન થયું અને હિન્દીમાં 4 લાખ. અને 96મો દિવસ એટલે કે આજે મંગળવાર તો ગુજરાતીમાં 1 લાખનું અને હિન્દીમાં 4 લાખનું કલેક્શન કરી રહ્યું છે. ટોટલ જોવા જઈએ તો લાલો મૂવી 96.50 કરોડના નેટ કલેક્શન ઉપર પહોંચ્યું છે અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 121.71 કરોડનું વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન કરી લીધું છે. લાલો મૂવી હવે 100 કરોડ સુધી આરામથી પહોંચી જશે, કારણ કે હવે એનું હિન્દી વર્ઝન એને સપોર્ટ કરશે અને હજુ હિન્દી વર્ઝન જે પોપ્યુલર થવું જોઈએ ને હજુ થયું નથી. પણ કૃષ્ણ ભગવાન છે તો બધું શક્ય છે આપણે એમ માનવાનું અને એ કન્ટેન્ટને પહોંચાડશે આગળ અને એ પણ આગળ ચાલશે. એટલે લાલો મૂવી 100 કરોડ આરામથી પહોંચી જશે નેટની અંદર અને વર્લ્ડ વાઇડ તો જશે. હવે જોવાનું રહ્યું કે આગળના દિવસોમાં લાલો કેવું કલેક્શન કરે છે. બાકી લાલો મૂવી આજે એનો 96મો દિવસ કાઢે છે એ જ બહુ મોટી વાત છે. પછી વાત કરીએ ગુજરાતી મૂવી જય કનૈયા લાલ કીની. જય કનૈયા લાલ કીની શરૂઆત પણ સારી એવી થઈ. પહેલો દિવસ શુક્રવારે 20 લાખનું કલેક્શન, શનિવારે 40 લાખનું, રવિવારે 45 લાખનું કલેક્શન, સોમવારે ગઈકાલે 12 લાખનું કલેક્શન અને આજે લગભગ 11 લાખ જેટલું પહોંચી જશે. એટલે જય કનૈયા લાલ કી મૂવી પણ 1.34 કરોડના કલેક્શન સુધી પહોંચશે. બંને મૂવીની અંદર એક જ વસ્તુ કોમન છે, કૃષ્ણ ભગવાન નામની અંદર પણ છે અને આપણે આશા રાખીએ કે બંને મૂવી હજુ પણ સારી એવી ચાલે. લાલો મૂવી તો 100 કરોડ પહોંચી જશે અને જય કનૈયા લાલ કી પણ આમ સારી એવી ચાલે. આગળ જોવાનું એવું રહ્યું કે ભાઈ ગુજરાતી સિનેમામાં લાલોનો રેકોર્ડ કઈ મૂવી તોડશે. અત્યારે હાલ અશક્ય છે, લાલોનો રેકોર્ડ લગભગ લાલો તોડી શકશે. લાલો 2 આવશે તો અવશ્યથી આ રેકોર્ડ પણ ધ્વસ્ત થઈ જશે ગુજરાતી સિનેમાની અંદર. અને હવે આપણે ફરીથી મળીશું નવા વિડીયોની અંદર અને ફરી જાણીશું આવનારા કલેક્શનની. જય દ્વારકાધીશ. ફરી